શહેરના લોકોની સુખાકારી માટે મહાનગરપાલિકાના 7.70 કરોડના વિકાસના કાર્યક્રમોનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભાવનગર શહેરના જનસુખાકારી માટે મહાનગરપાલિકા દ્વારા વિકાસના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હોય ત્યારે આ કાર્યક્રમોના વિકાસની કામગીરી પૂર્ણ થતા મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ડ્રેનેજ વિભાગ અને ગાર્ડન વિભાગ દ્વારા 7.70 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતના રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન બામણિયા, ભાવનગર મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા, શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી અને ઉષાબેન બધેકા તેમજ વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુદેલિયાએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર હાજરી આપી હતી અને લોકોની સુખાકારી માટે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું હતું। ચેરમેન શ્રીઓ દ્વારા તમામ કામોનું ઈ લોકાર્પણ થઈ રહ્યું છે। આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ। આપણે સૌ જાણીએ છીએ કે કાલે 5 વાગ્યે આ કાર્યક્રમ નક્કી થયો છે અને આપણા મંત્રીશ્રી આપણું સૌનું ગૌરવ આપણી વચ્ચેથી મોટા થયા છે અને કાલે આપણે ટાઈમ આપ્યો એટલે આપણે આ શોર્ટ નોટિસમાં કાર્યક્રમ કર્યો છે। ભાવનગર મહાનગરપાલિકાના વિકાસલક્ષી કામો 7 કરોડ 70 લાખના કામોનું લોકાર્પણ કરવાના પ્રસંગની અંદર મારે એવું કહેવું છે કે આપણી વચ્ચે રહીને મોટા થયા છે 3 ટર્મ સુધી એક સક્રિય નગરસેવક તરીકે અને સાદગીપૂર્ણ જેની કામ કર્યું છે, 2 વખત મેયર તરીકેનું જેનું દાયિત્વ નિભાવ્યું છે અને અમને ગૌરવ છે। હું ને યુવરાજભાઈ ને બધાએ આમ તો બધા ઘણા બધા રાજુભાઈ પંડ્યા, અશોકભાઈ ઘણા બધા જૂના કોર્પોરેટરો છે, અમને બધાને ગૌરવ છે કે મેયર તરીકે જ્યારે એમનો કાર્યકાળ સંભાળતા હતા ત્યારે ભાંડડા જેમ રાખવાનું કામ નીમુબેને કર્યું છે। એવા આપણા કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયા આપણા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પધાર્યા આવકારીએ છીએ। આપણા લાડીલા મેયર સરળ અને એકદમ નિખાલસ ભાવે ભાવનગરના વિકાસની ધરોહર સંભાળતા એવા મેયર શ્રી ભરતભાઈ બારડ આપણા વિનંતી કરીએ માનસીબેન પટેલને કે તેઓ ભાવનગર મહાનગરપાલિકાના દંડક માનનીય ઉષાબેન બધેકાને પુષ્પગુચ્છ અર્પણ કરી। માનનીય ધારાસભ્ય શ્રી ઉપસ્થિત છે સેજલબેન પંડ્યા, એમને પુષ્પગુચ્છ અર્પણ કરીને એમનું સ્વાગત કરશે।